તો 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજે અમે પ્રકરણ 12 સુરેખ આયોજનની શરૂઆત કરીએ છીએ. સુરેખ આયોજન એ વ્યવહારિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી પ્રકરણ છે. મોટી મોટી કંપનીઓ, મોટા મોટા કારખાનાના માલિકો અમુક વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે અને એ ઉત્પાદન ધારો કે બધું વેચાઈ જાય છે એવી આપણે આશા રાખીએ, તો વધુમાં વધુ નફો મેળવવા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ એ બધું જો તમારે શીખવું હોય તો આ સુરેખ આયોજન પ્રકરણની મદદ લેવી પડે. સુરેખ આયોજન પ્રકરણમાં 11મા ધોરણમાં આપણે સુરેખ અસમતાઓના જે આલેખ દોરતા હતા એનો જ ઉપયોગ કરવાનો છે. પ્રકરણમાં આપણને કોઈ પ્રશ્ન આપેલો હોય, કોઈ સમસ્યા આપેલી હોય, મેં જેમ હમણાં તમને કીધું એમ કે કોઈ ફેક્ટરીના માલિક કે કોઈ કારખાનાના ઉત્પાદક ખુરશી અને ટેબલનું ઉત્પાદન કરતા હોય, ખુરશીની પડતર કિંમત આટલી હોય, એની વેચાણ કિંમત આટલી હોય, આવા બધી માહિતી આપેલી હોય અને પછી એવું પૂછે કે કેટલી ખુરશી અને કેટલા ટેબલનું ઉત્પાદન કરવું જોઈએ, તો એ ગણતરી કરવા માટે મિત્રો તમારે સુરેખ આયોજનની મદદ લેવી પડે. અને એ સુરેખ આયોજન માટે તમારે આ બધા શબ્દોથી થોડા પરિચિત થવા. અહીંયા મેં એક શબ્દ લખ્યો છે ગાણિતિક સ્વરૂપ. તો જે પ્રશ્ન આપ્યો હોય એ પ્રશ્નને તમારે ગાણિતિક સ્વરૂપ એટલે અસમતાઓના સ્વરૂપમાં ફેરવવું પડે. જો કે તમારા આ વર્ષના સિલેબસમાં ગાણિતિક સ્વરૂપ જ આપેલું હશે, તમારે ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું કામ કરવાનું નથી. જેમ કે મેં અહીંયા અસમતાઓ લખી છે, જો આ બધી અસમતાઓ લખી છે, આ એનું ગાણિતિક સ્વરૂપ છે જે તે પ્રશ્ન, બરાબર. આપણને આવું જ આપેલું છે અને બધા પછી આપણે એનો ઉકેલ શોધવાનો. બીજો એક શબ્દ આવશે હેતુલક્ષી વિધેય. એટલે માનો કે મેં એક ઉદાહરણની મદદથી અહીંયા આટલા સમીકરણો લખ્યા છે. એમાં જો આ અસમતા છે, આ અસમતા છે, આ અસમતા છે. જ્યારે આ એક સુરેખ વિધેય છે, આ સુરેખ વિધેય નું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. આપણને કીધેલું છે પ્રશ્નમાં કે z બરાબર આ જે વિધેય છે એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધો. એ વિધેયને શું કહેવાય? હેતુલક્ષી વિધેય. અને એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે એને ભેગો શબ્દ વપરાય, ઇષ્ટતમપણાનું મૂલ્ય. બરાબર. તો હેતુલક્ષી વિધેય, ઇષ્ટતમપણાનું મૂલ્ય, પછી મર્યાદાઓ કોને કહેવાય? તો આ જે અસમતાઓ છે આના સિવાયની ઉપર લઈએ, કોઈ વખતે 3 હોય, કોઈ વખતે 2 હોય કે વધારે હોય, તો અસમતાઓ છે એને મર્યાદાઓ અથવા પ્રતિબંધો કહેવાય. અને જ્યારે આપણે આલેખ દોરીશું, હમણાં દોરીએ છીએ, આલેખની અંદર ઉકેલ પ્રદેશ આવશે, એને શક્ય ઉકેલ પ્રદેશ કહેવાય. અને ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ પણ હું તમને આલેખમાં સમજાવીશ. બરાબર. તો આવા શબ્દો બોલવામાં આવશે, તો એ શબ્દો શું કહેવા માંગે છે આપણે ચાલુમાં પણ જોઈશું. તો માનો કે આપણને એક પ્રશ્ન આપ્યો છે અને એમ કે આ પ્રશ્નનો આલેખની મદદથી ઉકેલ મેળવો. આ પ્રશ્નનો આલેખની મદદથી ઉકેલ મેળવો. એમાં આ જે હેતુલક્ષી વિધેય આપણને આપ્યું છે એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. જુઓ, મહત્તમ મૂલ્ય શોધો. આનું કેવું મૂલ્ય શોધવાનું છે? મહત્તમ મૂલ્ય. હવે મિત્રો શું કરવાનું? સમીકરણને નંબર આપી દેવાનો. એમાં આ સમીકરણને પહેલો નંબર જ આપવાનો, x > 0, y > 0. અને બીજા સમીકરણો પછી ગમે તે નંબર તમે આપો. આ બધા સમીકરણોનો આપણે આલેખ દોરવાનો છે. તો ધ્યાન રાખો. હવે એ સમીકરણોને આપણે ફરીથી લખીએ કે આલેખ દોરવા માટે ચલો સમીકરણ નંબર 1 ફરીથી લખીએ. x > 0, y > 0. હવે એકચ્યુઅલી આપણે આમ કોષ્ટક બનાવતા હોઈએ છીએ
પણ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 નું કોષ્ટક બનાવવાની જરૂર નથી, કારણ કે આ શું બતાવે છે? આ પ્રથમ ચરણ બતાવે છે, એટલે એનું કોષ્ટક બનાવવાની જરૂર નથી, પ્રથમ ચરણ દર્શાવે છે. ચાલો પછી નંબર 2, અહીં લેસ ધેન ગ્રેટર ધેન ગમે તે હોય આપણે ઇક્વલ ટુ x + y બરાબર 50. કોઈ દાખલામાં એકલું લેસ ધેન હોય, એકલું ગ્રેટર ધેન હોય તો પણ તમારે તો ઇક્વલ ટુ લઈ લેવાનું. ચલો હવે એનું કોષ્ટક બનાવો. ઉપર x ની કિંમતો, નીચે y ની. આ સુરેખ સમીકરણ રેખા છે એટલે એનો કોષ્ટક બે જ કિંમતોનું બનાવીએ તો ચાલશે. માનો કે x બરાબર 0 તો y બરાબર 50 આવશે, y બરાબર 0 લેશો તો x બરાબર 50. તો એને આના સિવાયની કિંમતો લેવી હોય કાં તો આની સાથે બીજી વધારાની કિંમતો લેવી હોય તો પણ લઈ શકે છે. પછી નંબર 3, 3x + y બરાબર 90. એનું પણ કોષ્ટક બનાવી દઈએ. કોષ્ટકમાં કોઈ વાર અપૂર્ણાંક કિંમતો આપતી હોય એવું પણ બને તો ચિંતા નહીં કરવાની, લેવાય. ચલો x બરાબર 0 તો y બરાબર 90, y બરાબર 0 તો x બરાબર. ઓકે, હવે આનો આલેખ દોરવાનો હતો નથી, હેતુલક્ષી વિધેયનો આલેખ નહીં કરવાનો. ચલો હવે અક્ષો દોરી દઈએ, x અક્ષ અને y અક્ષ, જેમાં માત્ર પ્રથમ ચરણ જ દોરવાનું છે. તો મેં x અક્ષ અને y અક્ષ દોર્યું. હવે મિત્રો જુઓ, x ની કિંમતો કેવી કેવી છે? 0, 50, 0, 30, એટલે નાના નાની 0 છે, મોટા મોટી 50 છે. એટલે આપણે અહીંયા અંદાજિત લઈ લેવાનું 0, 10, 20, 30, 40, 50. એમાં સ્કેલ માપ કેવું કશું લખવાનું હોતું નથી, માત્ર કિંમતો તમારે આ રીતે લખી દેવાની. ચલો y ની કિંમતો પણ જોવા જઈએ તો 0, 50, 90 સુધી છે. તો એમાં એવું કરીએ 20, 40, 60, 80 અને 100. બરાબર. ચલો હવે કોષ્ટકમાંથી કિંમતો મૂકી અને આલેખ દોરીએ. x બરાબર 0, y બરાબર 50. ક્યાં આવશે? 0, 50 એટલે આગળના વચમાં આવશે. x બરાબર 50, y બરાબર 0 એ અહીંયા આવશે. ચલો એ બેને જોડી દઈએ. ઓકે, હવે એ આલેખ કયા સમીકરણનો છે? તો એ આલેખ છે સમીકરણ નંબર 2 નો છે. એટલે ગમે તે છેડા ઉપર નંબર લખી દેવાનો, સમીકરણ નંબર 2. તો આ તમે દોર્યો x + y બરાબર 50 દોરવાનો. પણ ખરેખર મિત્રો દોરવાનો હતો x + y લેસોર ઇક્વલ ટુ 50. તો એના આલેખ માટે શું કરીશું? તો આ જે રેખા દોરી છે એ રેખાની કાં તો ઉપરનું અર્ધતલ હોય અથવા નીચેનું અર્ધતલ. સમતલના બે ભાગ થઈ ગયા ને, તો ઉપરનું સમતલ હોય કાં તો નીચેનું સમતલ હોય. હવે કેવી રીતે નક્કી કરવાનું? તો આમ તો બિંદુ લઈને મૂકવાનું હોય છે, પણ તમને હું ટૂંકી રીત શીખવાડું. તો સમીકરણમાં પ્લસ y ની જોડે શું આવે છે? લેસ ધેન આવે છે. તો પ્લસ y ની જોડે લેસ ધેન આવે તો નીચેનો ભાગ, ગ્રેટર ધેન આવે તો ઉપરનો ભાગ. તો આ રેખાથી નીચે તરફનો પ્રદેશ
એ એનો ઉકેલ પ્રદેશ છે. એટલે એક જગ્યાએ આવી નિશાની કરી દો. હાલ આમ લીટીઓ નહીં દોરી દેવાની, હાલ એક જ નિશાની કરવાની. ચલાઈ રેખાનું કામ પૂરું થઈ ગયું. હવે બીજું સમીકરણ છે x બરાબર 0, y બરાબર 90. 90 એટલે આ બરાબર છે x બરાબર 30, y બરાબર 0. હવે આ બેને જોડો. બોલો આ કયા સમીકરણનો આલેખ છે? તો સમીકરણ નંબર 3. ચલો એમાં પણ પ્લસ y ની જોડે લેસ ધેન છે. માઈનસ માં તો પાછું માઈનસ એ ગુણિત પ્લસ કરી દેવાનું. પ્લસ y ની જોડે લેસ ધેન છે એટલે એ રેખાની નીચે તરફનો ભાગ એ આપણો ઉકેલ બનશે. ઓકે, ચલો આનું કામ પણ પૂરું થઈ ગયું. આ પહેલું ચરણ આવી ગયું, આવી ગયું, બધા આલેખ પૂરા થઈ ગયા. હવે આ બધા પ્રદેશો કઈ જગ્યાએ ભેગા થાય છે એ તમારો શક્ય ઉકેલ પ્રદેશ કહેવાય. તો જુઓ, y અક્ષની આ બાજુ, x અક્ષથી ઉપર, પીળી રેખાથી નીચે, લાલ રેખાથી નીચે, તો એ કયો પ્રદેશ થશે? જો આ પ્રદેશ થશે. આ જે પ્રદેશ બધાનો સામાન્ય પ્રદેશ છે. ખબર પડી? સામાન્ય પ્રદેશ મતલબ બધામાં આવે છે. તો આ જે મિત્રો આપણે દોર્યો એ શક્ય ઉકેલ પ્રદેશ છે. તો પહેલામાં સીધા આવ્યો ને કે શક્ય ઉકેલ પ્રદેશ, તો આ જે બન્યો છે શક્ય ઉકેલ પ્રદેશ. આ પ્રદેશ મિત્રો કોઈ વાર આવો બંધિયાળ હોય એટલે સીમિત કહેવાય, અને કોઈ વાર બંધિયાળ ના હોય. પણ આ વખતના તમારા સિલેબસમાં બંધિયાળ પ્રદેશ જ આવશે. શક્ય ઉકેલ પ્રદેશ સીમિત જ આવશે. આ રીતનો બંધિયાળ. ચારે બાજુ જ્યાં વરંડો બનાવી દીધેલો હોય, વચ્ચે પાણી ભર્યું હોય એવું તળાવ, તો આ તમારા માટે થયો શક્ય ઉકેલ પ્રદેશ. હવે શું કરવાનું આપણે? આ શક્ય ઉકેલ પ્રદેશ છે. હવે આ શક્ય ઉકેલ પ્રદેશની ધાર ઉપર આપણે ફરવાનું છે. એક્ટિવા લઈને ઓટા મારવાના છે એવું સમજો. કે સાહેબ મને તો બુલેટનો શોખ છે. ના, એક્ટિવા લઈને ઓટા મારવાના છે. હવે જ્યાં વળવાનું આવે એ તમારા માટે શિરોબિંદુ કહેવાય. વળવાનું આવે એને શું કહેવાય? શિરોબિંદુ. તો જુઓ, આ એક અહીંયા વળવાનું આવશે, આ એક શિરોબિંદુ. અહીંથી એક્ટિવા મારી મૂકો, અહીંથી વળવું પડશે, આ બીજું શિરોબિંદુ. પછી આમ જશો, આટલા આવશે, પાછું વળવું પડશે, ત્રીજું શિરોબિંદુ. અહીંથી પાછા આમ જશો, અહીંયા આવશે ને વળવું પડશે, ચોથો શિરોબિંદુ. અહીંથી આમ આવશો, પાછું વળવું પડશે, આ શિરોબિંદુ આવી છે. તો આ રીતે O A B C આવા અહીંયા 4 શિરોબિંદુઓ મળે. અને શું કહેવાય મિત્રો? શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. હવે આ શિરોબિંદુઓના યામ શોધવાના છે. બરાબર? તો નીચે લખવાનું શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ. જો એમાં એક તો O00 છે, O00. કોઈ વાર વધારે મળે, કોઈ વાર ઓછા બી મળે, એવું ના કે 4 જ મળે. હવે એના યામ શોધવાના છે. એ હવે ધ્યાન રાખજો મિત્રો, શિરોબિંદુના યામ આલેખ ઉપરથી નહીં શોધવાના, કારણ કે આપણો આલેખ એક્ઝેક્ટ નહીં હોય. એટલે આલેખ પરથી જો શિરોબિંદુ લખવા જશો
તો કોઈ વાર ખોટું પડશે. તો કોઈ કે કેવી રીતે શોધવાના? તો એ બિંદુ કોનું છેદ બિંદુ છે એ આલેખમાંથી ખાલી જોવાનું. તો એ બિંદુ સમીકરણ નંબર 3 એ નંબર આપેલો છે અને x અક્ષ સાથેનું છેદ બિંદુ છે. તો સમીકરણ નંબર 3 આ રહ્યું અને x અક્ષનો મતલબ શું થાય? x અક્ષ એટલે y બરાબર 0. તો તમારે આ બેનો ઉકેલ શોધી કાઢવાનો રફકામમાં. રફકામમાં તમારે ગણતરી કરવાની. y બરાબર 0 અહીંયા મૂકી દો એટલે 3x બરાબર 90 એટલે x બરાબર 30 થઈ જાય. એટલે એના અહીંયા આવશે 30. આ રીતે. ચાલો પછી બીજું શિરોબિંદુ છે B. ચાલો B બિંદુ. B કોનું છેદ બિંદુ છે? તો સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 2 અને 3 નું છેદ બિંદુ છે. તો તમારે એ બે સમીકરણોને રફકામમાં ઉકેલી દેવાના. તો એ બે સમીકરણો હું અહીંયા રફકામમાં નોટ કરી દઉં છું. 3x y બરાબર 2 x y બરાબર 50 2x બરાબર 40 અને x બરાબર 20. તો B બિંદુના યામમાં એક યામ આવ્યો 20. ચલો x બરાબર 20 અહીંયા મૂકી દો. 20 આ બાજુ આવશે અને y બરાબર 30. તો B ના યામ 20. ચલો પછી C બિંદુ કોનું છેદ બિંદુ છે? તો C બિંદુ આવે તો સમીકરણ નંબર 2 અને y અક્ષ બેનું છેદ બિંદુ છે અને y અક્ષનો શું અર્થ થાય? x બરાબર 0. તો સમીકરણ 2 માં x બરાબર 0 મૂકી દો તો y બરાબર 50 આવશે એટલે 0 50 થશે. તો મિત્રો આ રીતે આલેખ ઉપરથી શક્ય ઉકેલ પ્રદેશ શોધાય અને આ પ્રમાણે શિરોબિંદુઓ શોધવાના છે. હવે આપણું જે હેતુલક્ષી વિધેય છે એ આ શિરોબિંદુ આગળ કેવું મૂલ્ય ધારણ કરે છે એ જોવાનું છે. તો એના માટે જુઓ એક કોષ્ટક બનાવીએ. ચાલો તો જુઓ મેં કોષ્ટક બનાવ્યું. એમાં પહેલા ખાનામાં શિરોબિંદુઓ લખવાના. અહીંયા લખીએ છીએ. પછી હેતુલક્ષી વિધેય લખી દેવાનું 4x y. એ શિરોબિંદુ એમાં મૂકવાનું અને એનું જે સાદુરૂપ આવે અહીંયા લખવાનું. ચાલો માનો કે હું શિરોબિંદુ મૂકું છું O00 A 30 B 20 અને અહીંયા એક છે C0. ચલો આ કિંમતો હેતુલક્ષી વિધેયમાં મૂકો. અહીંયા 4 × 0 + 4 × 30 + 0. x ની જગ્યાએ x છે, આપણે y ની જગ્યાએ y. 4 × 20 + 30 4 × 0 + 50. જો પહેલાનું સાદુરૂપ થશે 0. પછી 4 × 12 120 4 × 80 અને 30 120 અને 50. તો આ રીતે જુદી જુદી કિંમતો તમને મળી. પેલું 110 થશે, મારી ભૂલ થઈ છે. 80 + 30 110 થશે. ચાલો મિત્રો, એમાં મોટામાં મોટી કિંમત કઈ? તો 120. તો તમારું વિધેય આ બિંદુ આગળ મહત્તમ છે. તો ત્યાં લખી દેવાનું મહત્તમ. બોલો, ખ્યાલ આવ્યો? જો ન્યૂનતમ કીધું હોત તો આ બિંદુ આગળ ન્યૂનતમ છે. તો આ બધી મર્યાદાઓને ધ્યાનમાં લઈએ તો આ વિધેયનું મહત્તમ મૂલ્ય 120 થાય અને કયા બિંદુ આગળ થાય? એ 30 0 આગળ થાય.
એક્સની કિંમત 30 અને વાયની કિંમત 0 લો તો આપણા વિધેયનું મૂલ્ય મહત્તમ. આ રીતે આલેખની મદદથી પ્રશ્નને આપણે ઉકેલીએ છીએ. હવે જો બીજી એક વાત કરું, જૂના પુસ્તકમાં એક MCQ આવતું હતું. આ વિધેય એક જ જગ્યાએ મહત્તમ બને. કોઈ વાર એવું પણ બને કે બે બિંદુ આગળ મહત્તમ બનતું હોય એવું બને. આપણે માની લઈએ પ્રશ્ન સમજવા માટે કે એ આગળ મહત્તમ બને છે, માનો કે બી આગળ મહત્તમ બને છે. આપણે એવું માની લઈએ તો મિત્રો યાદ રાખવાનું, એ અને બીના વચ્ચેના તમામ બિંદુઓ આગળ પણ મહત્તમ બને. જો વિધેય આવા બે બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ બનતું હોય તો એના વચ્ચેના તમામ બિંદુઓ આગળ પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ બને. કારણ કે હેતુલક્ષી પ્રશ્ન હતો કે ભાઈ વિધેય કઈ જગ્યાએ ઇષ્ટતમ બને, તો છોકરા કે શિરોબિંદુ આગળ જ. શિરોબિંદુ આગળ જેવું નહીં, આ રીતે વચ્ચે પણ એ મહત્તમ કે ન્યૂનતમ બની શકે. પણ ક્યારે? જ્યારે બે શિરોબિંદુ આગળ બનતું હોય ત્યારે. એટલે હેતુલક્ષી પ્રશ્ન હતો તો કે એક જ બિંદુ આગળ કે બે જ બિંદુ આગળ વિધેય મહત્તમ કે ન્યૂનતમ બને એવું ના હોય, અનેક બિંદુઓ આગળ પણ બની શકે. બસ આ ચેપ્ટરમાં આ જ રીતના બધા દાખલા છે. બને કે કોઈ જગ્યાએ સમીકરણ 3 ને બદલે 4 હોય, 5 હોય, પણ ગણવાની પદ્ધતિ આની આ જ છે. ચલો હવે મિત્રો હું તમને ઉદાહરણ 2 ઘરેથી આપું છું અને ઉદાહરણ 3 ગણાવું છું. ચાલો તો આવા સમીકરણો લખ્યા મેં કીધું તે પ્રમાણે જુઓ. પહેલું સમીકરણ આ લખી દેવાનું, પછી લખવાનું આલેખ દોરવા માટે સમીકરણ નંબર 1 x > 0 y > 0. મિત્રો પ્રથમ ચરણ દર્શાવે છે. નંબર 2 x + 3y બરાબર 60. ચાલો એનું કોષ્ટક બનાવી દઈએ. x બરાબર 0 લઈએ, y બરાબર 20, y બરાબર 0 નો x બરાબર 60. ચાલો નંબર 3 x + y બરાબર 10. x0 y10 y0 x. હવે ધ્યાન રાખજો ચોથા સમીકરણ. સમીકરણ x > y એટલે આપણે x બરાબર y લખીએ. અત્યારે x જેટલો લઈએ એટલો y, બે સરખા છે. ચલો x0 y0. હવે x ની ઉપરના કોષ્ટકોમાં કિંમતો જેવા પ્રકારમાં હોય એવી જ લેવાની. જો 0 60 10 તો આપણે 1 2 નહીં લેવાની, 10 નો y. બરાબર. ચલો હવે તમે વિડીયો પોઝ કરી અને આલેખ પત્રમાં આ રેખાઓ દોરવાનો પ્રયત્ન કરો. ચલો મિત્રો તો જો મેં અક્ષો દોરી દીધી છે. હવે x અક્ષ પર 10 20 30 40 50 60. હવે y ની કિંમત તો 0 20 10 એટલે બહુ મોટી કિંમતો નથી, આપણે આગળ વધીએ. 5 10 15 20 આ રીતે. બરાબર છે. ચાલો હવે સમીકરણ નંબર 2 નો આલેખ દોરીએ. x બરાબર 0 y બરાબર 20. x બરાબર 60 y બરાબર 0.
સમીકરણ નંબર 2. ચલો હવે એનાથી કઈ બાજુનું અર્ધતલ આવે છે, ઉપરનું કે નીચેનું? તો એનું ઓરિજિનલ સમીકરણ અહીંયા છે, એમાં પ્લસ y ની જોડે લેસ ધેન આવે છે એટલે નીચેનું પ્રદેશ. હવે પછી સમીકરણ નંબર 3 x 0 y 10 y 0 x 10. અહીંયા છેડા પર નંબર આપવાનું ભૂલાય નહીં. સમીકરણ નંબર 3. તો એનું ઓરિજિનલ સમીકરણ અહીં છે, એમાં પ્લસ y ની જોડે ગ્રેટર ધેન આવે છે એટલે ઉપરનો પ્રદેશ. ચલો હવે ચોથા નંબરનું જોવાનું છે. x બરાબર 0 y બરાબર 0. x बराबर 10 y बराबर 10. નંબર. હવે એમાં કઈ બાજુનો પ્રદેશ છે એ નક્કી કરવાનું થોડુંક તમને અઘરું લાગશે, કારણ કે જુઓ અહીં x અને y બે જુદી જુદી બાજુમાં છે એટલે તમારે એક બાજુ કરી દેવા પડે પહેલાં. એ સમીકરણ આવું થાય x - y < 0 થાય. હવે હું તમને પૂછતો હોઉં છું ભાઈ પ્લસ y ની જોડે શું આવે છે, પણ અહીંયા તો માઇનસ y છે એટલે માઇનસ વડે બંને બાજુ ગુણી નાખો એટલે અસમતા બદલાઈ જવાની. -x plus y greater than equal to 0. તો પ્લસ y ની જોડે શું આવ્યું? ગ્રેટર ધેન આવ્યું અને માટે ઉપરનો પ્રદેશ એનો ઉકેલ પ્રદેશ થવાનો. હવે આ બધા પ્રદેશો કઈ જગ્યાએ ભેગા થાય છે એ જુઓ, એ તમારો શક્ય ઉકેલ પ્રદેશ થયો. તો મિત્રો જુઓ આ જે વચ્ચેનો બંધિયાળ ભાગ છે, આ છે આપણો શક્ય ઉકેલ પ્રદેશ છે અને તમારા આ વખતના સિલેબસમાં એ હંમેશા બંધિયાળ જ આવશે, મતલબ કે સીમિત જ આવશે. બોલો, ખ્યાલ આવી ગયો? બસ હવે પેલાના જેવું આપણે શિરોબિંદુઓ શોધવાના છે. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. ચલો મિત્રો, તો જો આપણે અહીંયા આ બંધિયાળ પ્રદેશની આજુબાજુ ફરતા ફરતા જે શું થાય, આને માનો કે એ નામ આપીએ તો આ થશે બી, પછી સી અને ડી. A B C D આવા 4 શિરોબિંદુઓ થશે. તો એના આમ શું થવાના બોલો? તો એ કોનું કોનું છેદબિંદુ છે? 3 અને y અક્ષ. યાદ રાખો y અક્ષ એટલે x બરાબર 0 અને x અક્ષ આવે તો યાદ રાખો y બરાબર 0. તો સમીકરણ 3 નું y અક્ષ સાથેનું છેદબિંદુ શોધવાનું છે. એટલે સમીકરણ 3 માં x બરાબર 0 મૂકી દો અને y બરાબર 10 થાય એટલે એના આમ થવાના 0 10. ચાલો પછી b બિંદુ. b કોનું છેદબિંદુ છે? સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 4. 3 અને 4 નું છેદબિંદુ છે. હવે લોપની રીત વગર અહીંયા આદેશની રીત મજા આવશે. x બરાબર y છે અહીંયા મૂકી દો તો x plus x બરાબર 10 થવાનું, તો x બરાબર 10 થવાનું, x બરાબર 5 થવાનું.
અને x બરાબર 5 એટલે y બરાબર 5. તો વિનાયામ થશે 5 5. ચલો c. ચલો c ના આયામ શું થવાના? c છે એ સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 2 નું છેદ બિંદુ છે. 2 અને 4 નું છેદ બિંદુ છે. રાઈટ છે ને? ઓકે. તો આમાં તમે y ની જગ્યાએ x મૂકી દો અને 4x બરાબર 60, 15 ચોક 60x બરાબર 15, 15 અને d સમીકરણ નંબર 2 નું yx સાથેનું છેદ બિંદુ 20 તરી 60 એટલે 0 20 થશે. બોલો ખ્યાલ આવી ગયો? બસ હવે પેલું કોષ્ટક બનાવી લો. શિરોબિંદુ પછી તમારું હેતુલક્ષી વિધેય લખી દો. z બરાબર 3x 9y અને મિત્રો અહીંયા લખી દો મૂલ્ય. ચલો શિરોબિંદુ a 0 10, b 5 5, c 15 15 અને d 0. આ કિંમત અંદર મૂકી દઈએ તો 3 ગુણ્યા 0 9 ગુણ્યા 10 3 ગુણ્યા 5 9 ગુણ્યા 5 3 ગુણ્યા 15 9 ગુણ્યા 15 3 ગુણ્યા 0 9 ગુણ્યા 20 એટલે અહીંયા થશે 90 5 તરી 15 45 60 વિરુદ્ધ 180 15 8 અંતર 100 અને પેલું 45 કેટલું થશે ગણી નાખીએ એ પણ થશે 180. તો આ જે મૂલ્ય છે મિત્રો મહત્તમ છે અને ન્યૂનતમ પૂછે તો કયું છે 60. તો આ બિંદુ આગળ છે ન્યૂનતમ છે. આ રીતે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આલેખની મદદથી નક્કી થઈ શકે. જો ગયા દાખલામાં મેં જે તમને ઉદાહરણ જેવું કીધું હતું યાદ કે આ વિધેય બે જગ્યાએ મહત્તમ બને છે. કયા કયા બિંદુ આગળ? c અને d. c અને d તો વચ્ચેના તમામ બિંદુઓ આગળ પણ મહત્તમ બને. એટલે વિધેય કોઈ નિશ્ચિત બિંદુ આગળ જ અથવા એક કે બે શિરોબિંદુ આગળ જ મહત્તમ બને એવું ના હોય. અનેક બિંદુઓ આગળ પણ બની શકે. તો આ રીતે આ પ્રકારના બીજા દાખલાઓ તમારે ગણવાના છે. બસ આ એક જ પદ્ધતિથી બધા દાખલાઓ ગણાશે અને બહુ ઓછી સંખ્યામાં દાખલાઓ આ વખતે સિલેબસમાં છે. લગભગ બધા થઈને 7 કે 8 દાખલાઓ થાય છે. અને પાછું બીજું તમને કીધું એ પ્રમાણે આ વખતે સીમિત ઉકેલ પ્રદેશ આવતો એવા જ છે. અસીમિતવાળા દાખલા તમારે ગણવાના નથી. બોલો તો હવે આગળ જે આ પ્રકારના દાખલા છે જાતે ગણી શકશો? ઓકે. કોઈ કે સાહેબ બે પ્રદેશો એમ કે કોમન ભેગા ના થતા હોય તો? એક ઉદાહરણમાં એવું થાય છે. 5મા ઉદાહરણમાં કેવું થાય છે કે એક રેખા છે એ માનો કે આમ આવે છે, એના માટે નીચેનો પ્રદેશ હોય છે. બીજી રેખા માનો કે આમ આવે છે, એના માટે ઉપરનો પ્રદેશ હોય છે. તો સામાન્ય પ્રદેશ અહીંયા મળતો નથી એટલે તમારે લખવાનું અહીંયા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકતું નથી. બરાબર? તો આ રીતે આ પ્રકારનો કોન્સેપ્ટ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયો છે. આગળના દાખલાઓ હવે ગણો. પરીક્ષામાં આલેખ દોરવાનો પણ પુરવણીમાં જ હોય છે. આલેખ પત્રમાં દોરવાની કોઈ જરૂર નથી. અવેલેબલ હોય અને દોરો તો એનો કોઈ વાંધો પણ નથી. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ બાય.